આજના રીડા અવસરની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા થઈ। કોઈ પણ શુભ કાર્યની શરૂઆત જો દીપ પ્રગટાવીને કરવામાં આવે તો તે કાર્યમાં પ્રભુના આશીર્વાદ ચોક્કસ મળે છે। દીપ એ જ્ઞાન, પવિત્રતા અને સકારાત્મકતાનું પ્રતીક છે। તો હું આજના આ કાર્યક્રમના મહેમાનશ્રીઓ, આચાર્ય અને અમારા શિક્ષકગણને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે અને દીપ પ્રાગટ્ય કરે અને આજના પાવન અવસરને મંગલમય બનાવે। જ્યારે આપણા આંગણે પધારેલ માનવંતા મહેમાનોની ઉપસ્થિતિ હોય ત્યારે અમારો આ હરખ સમય તેમ નથી। શબ્દો તો કદાચ ઓછા પડશે પણ અમારા સુર આપની વધામણી ચોક્કસ કરશે। તો ચાલો આજના રૂડા અવસરે પધારેલ તમામ મહેમાનો, વાલીશ્રીઓને એક સુંદર સ્વાગત ગીત દ્વારા વધાવીએ। સ્વાગત ગીતના શબ્દો છે સુસ્વાગતમ। मंगल अवसर आयो रे आज मंगल अवसर आयो रे। उमंगना पूर उमटिया रे, भक्ति ना सागर छलकाया रे। उमंगना पूर उमटिया रे, भक्ति ना सागर छलकाया रे। शुभ स्वागतम, ओ शुभ स्वागतम, शुभ स्वागतम, ओ
शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम ओ शुभ स्वागतम। दिव्यतानो संदेश हरिदर्शनम धन्यतानो एहसास हरियागमन दिव्यतानो संदेश हरिदर्शनम धन्यतानो एहसास एवा गुरुवर प्यारा हो एवा गुरुवर प्यारा शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम ओ शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम। પગડા રિદ્ધિ મહેશભાઈ કે જેને ત્રીજો નંબર મેળવેલ છે અને તેના પછી જાદવ ભૂમિકા મનસુખભાઈ કે જેને ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે। જાદવ કલ્પેશ ભરતભાઈ આ બંને વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની અંદર ત્રીજો નંબર મેળવેલ છે। ત્યાર મિત્ર એટલે એવી વ્યક્તિ જે તમારા શબ્દો વગર પણ તમારા મનની વાત સમજી જાય। ખાસ કરીને જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે સૌથી પહેલા જો કોઈ ઊભું હોય તો એ આપણો ભાઈબંધ જ હોય છે। તો આવા જ મિત્રતાના સંબંધોને રજૂ કરતો ડાન્સ લઈને આવે છે ધોરણ 2 ના વિદ્યાર્થીઓ। શરૂ થઈ હતી અલગ ભાઈબંધી અમારી તો સંબંધ આ તો લાગણીની હથિયારી દોસ્તી નામે સમખાતા એવી ભાઈબંધી અમારી। લોહીનો નતો સંબંધ આ તો લાગણીની હથિયારી દોસ્તી નામે સમખાતા એવી ભાઈબંધી અમારી ભાઈબંધી અમારી। ઓ હારે હરકન હારે ફરતા ક્યાં ગયા એ દિન ભાઈબંધો મળતા નથી ફોન કામ કરતા નથી। ભાઈબંધો મળતા નથી ફોન કામ કરતા નથી।
હસતા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન દ્વારકા વાળો ખુશ રાખે તન મારા જીગર જાન હસતા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન દ્વારકા વાળો ખુશ રાખે તન મારા જીગર જાન તન મારા જીગર જાન લાખો મોએ વાલા રામ લખણ જેવી દુનિયા આખી જાણે છે કે નથી જેવી તેવી એ દોસ્ત મારો જીગર જાન લાખો મોએ એ હા દોસ્ત મારો જીગર જાન લાખો માએ દોસ્ત મારો જીગર જાન દુનિયા માએ તારી મારી ભાઈબંધી માં નથી મતભેદ વાલા તું મળ્યો છે પરભવનો લે દોસ્ત તું મળ્યો છે પરભવનો લે મારી ઉંમર તને લાગે એવો મારો પ્રેમ હો ભલે દુનિયા રૂઠે ભલે શ્વાસ ખૂટે ના દોસ્તી છૂટે ભલે અંબર તૂટે એ દુશ્મનો ભલે યાર બળવાના દુશ્મનો ભલે યાર બળવાના મોજ મજામાં આપણે ફરવાના એ દોસ્ત મારો જીગર જાન લાખો માએ દોસ્ત મારો જીગર જાન કરોડો માએ તારી મારી ભાઈબંધી માં નથી મતભેદ તારી મારી ભાઈબંધી માં નથી મતભેદ તમામ મહેમાન શ્રી સંચાલક શ્રી મનસુખભાઈ વાલીગણ અને અમારા શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી સૌને મારા નમસ્કાર જ્યાં સરસ્વતીનો વાસ છે જ્યાં સંસ્કારનું સિંચન છે એવી અમારી આ વિદ્યાધામની પવિત્ર ભૂમિને સત સત વંદન મિત્રો કોઈ પણ ઇમારત તેના પાયાની ઓળખ છે અને કોઈ પણ રાષ્ટ્ર તેના શિક્ષણથી આજે મને ગૌરવ થાય છે કે હું તમને એવી સંસ્થાનો પરિચય કરાવી રહી છું જે માત્ર અક્ષર જ્ઞાન જ નહીં પણ જીવન જીવવાનું ભાથું પૂરું પાડે છે આપણી શાળા શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ બળદોઈની સ્થાપના જૂન 2009માં થઈ હતી છેલ્લા 76 વર્ષથી આ વિસ્તારમાં મૂલ્યલક્ષી અને ઉત્તમ શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરતી સંસ્થા તરીકે ખૂબ જ પ્રસિદ્ધિ મેળવેલ છે અને નાના અમથા છોડ તરીકે રોપાયેલી આ શાળા આજે એક જટાદાર વટવૃક્ષ બની ચૂકી છે અમારી શાળાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવાનો
અહીં વિદ્યા વિનય શોભતે ના મંત્રને સાર્થક કરવામાં આવે છે. વિદ્યાર્થીનો વિકાસ થાય તે માટે અમારી શાળામાં પાયાથી રાષ્ટ્રભાષા અને અંગ્રેજી ભાષાનું સચોટ માર્ગદર્શન તેમજ આધુનિક યુગની જરૂરિયાત મુજબ કોમ્પ્યુટર શીખવવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ખાસ સુલેખન પ્રવૃત્તિ અને શ્રુતલેખન પ્રવૃત્તિ તેમજ ચિત્રકલાનું માર્ગદર્શન આપવામાં આવે છે. શિક્ષણની સાથે સાથે આ શાળામાં સુંદર વિશાળ મેદાનમાં દરેક રમત જેવી કે ખોખો, કબડ્ડી, ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન વગેરે જેવી રમતો રમાડવામાં આવે છે. તેની સાથે સાથે ઇન્ડોર ગેમ, ચેસ, મેમરી ગેમ, શબ્દ પઝલ વગેરે ઇન્ડોર ગેમનું પણ આયોજન કરવામાં આવે છે. અમારી શાળાની સુવિધાની વાત કરું તો શાળા અને મેદાનનું સંપૂર્ણ સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ થાય છે. વિદ્યાર્થીઓને આરોગ્યને ધ્યાન મહાન વ્યક્તિઓ વિશેની વાત કરવામાં આવે છે. દરેક બાળકના જન્મદિવસની ઉજવણી શાળા દ્વારા જ કરવામાં આવે છે. અમારી શાળામાં રાષ્ટ્રીય તહેવારો 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી તેમજ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણેના તહેવારો જેમ કે જન્માષ્ટમી, ધૂળેટી, ગણેશ ચતુર્થી વગેરેની ઉજવણી થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પતંગ ઉત્સવ, વાર્ષિક ઉત્સવ, ગુરુ પૂર્ણિમા, બાળ દિવસ જેવી તમામ ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અનેક નવા કાર્યક્રમ કરી મૂલ્યલક્ષી શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે છે. આ મેં તમને અમારી શાળાનો પરિચય આપ્યો. હવે હું બે શબ્દ અમારા વિદ્યાર્થી વિશે કહીશ. માની લો રવિવારનો દિવસ હોય, અમારા બાળકોને રજાનો દિવસ હોય, પછી તમારા ઘરે મહેમાન આવવાના એટલે તમે શનિવારથી એમ કહેતા હોય સાંજે કે આજે મહેમાન આવવાના છે, સવારે વહેલો ઉઠી જાજે, સમયસર ઉઠી જાજે, તૈયાર થઈ જાજે. પાછો વિદ્યાર્થી સવારે વહેલો ના ઉઠ્યો હોય એટલે તમે પાછું કહેશો કે તૈયાર થઈ જા, વહેલો ઉઠવાનું હતું, મહેમાન આવવાના છે. વળી પાછા મહેમાન ના આવે એટલે તમે ફોન કરશો કે મહેમાન ક્યારે આવવાના છે, હજી તો આવ્યા નથી. પછી જ્યારે તમારા ઘરે મહેમાન આવશે ત્યારે અમારો વિદ્યાર્થી શું કરશે? એના મમ્મી પાસે જશે ને એમ કહે છે, મમ્મી 10 રૂપિયા દે ને મારે નાસ્તો લેવો છે. કારણ શું હશે કે એને ખબર જ છે હવે બધાય મહેમાન આવી ગયા છે તો મને કઈ નાતો પાડવાના છે નહીં. અને પછી એના પપ્પા પાસે જશે, પપ્પા મોબાઈલ આપો ને, પપ્પાને પણ મોબાઈલ આપવો જ પડશે. મહેમાનો એટલે શું કરવું પડે? આપવો જ પડે. આનું કારણ શું હોય? તો એક જ છે, કારણ કે તમારા ઘરમાં આ વાતાવરણ તમે જ ઊભું કર્યું છે. તમે સવારથી એમ કહેતા હોય કે મહેમાન આવવાના છે, મહેમાન આવવાના છે, એટલે વિદ્યાર્થી અથવા બાળકને એમ થાય કે આ મહેમાન કોણ છે જે અમારા ઘરે એટલું બધું રાજ કરે છે, હું હોય છતાં મહેમાન જ થાય છે. એટલે મારો કહેવાનો હેતુ એવો છે કે વાતાવરણ તમે ઊભું કરતા હોય તો બાળક એવું પણ કરે. આગળ મારે કહેવાનો મતલબ એ છે કે બાળક જ્યારે દરેકનું બાળક સરખું ના હોય, કોઈકની કોઈક ક્ષમતા અલગ હોય છે, તો ક્યારેય પણ એ બાળકની ખામી બીજા સમક્ષ રજૂ કરવી જોઈએ નહીં. તમે જેની ખામી એને બતાવશો તે વધારે પડતો એમાં નબળો થશે, એમાં આગળ આવવાનો ક્યારેય પ્રયત્ન કરશે નહીં. એટલે નમ્ર વિનંતી છે કે તમારા બાળક છે તો કોઈને કોઈ તો કલા એમાં હશે તો ક્યારેય એની ખામી બીજા સમક્ષ રજૂ કરવી જોઈએ નહીં. અહીં મારી વાણીને વિરામ આપું છું.
आस पास पूरे 50 नदी किनारे काला काला सांप। आस पास पूरे 50 नदी किनारे काला काला सांप। सोने की बोतल में एप्पल का जूस, राजा का बेटा बड़ा कंजूस, रानी की बेटी कमल का फूल, रानी की बेटी कमल का फूल। बेबावा जाता था अंगल मंगल करता था, चकली चाड़ा पड़ती थी ई चकली के भी। बेबावा जाता था अंगल मंगल करता था, चकली चाड़ा पड़ती थी ई चकली के भी। इंडा मुँह के एवी, इंडा मुँह के एवी, इंडा मुँह के एवी, इंडा मुँह के एवी। પાણી પાડ છોકરા, મનમાં લાવે ટોપરા, ટોપરા તો ભાવે નહીં, ખારકડી તો લાવે નહીં। એકડો બગડો તગડો ને ચોગડો, પાંચડો છગડો સાતડો ને આઠડો। મજાની પેલી ડુગ ડુગિયા વાળી આવી, મજાની પેલી ડુગ ડુગિયા વાળી આવી, રમકડા શુલાવી, રમકડા શુલાવી મારા માટે। રાહ તો જોઈ પણ 24 કેરેટ ગોલ્ડન છે. આખા કાર્યક્રમમાં સૌને પૂછે જાદવ વરુણ કાંતિભાઈ તાળીઓ પાડો જાદવ વરુણ કાંતિ 782814885 રાજેશભાઈ, અભિજીતના પપ્પા મમ્મીને પ્રથમ લકી જાહેર કરીએ છીએ। અભિજીત લકી પપ્પા રાજેશભાઈ જાદવ રોશની રાજેશભાઈ। ગેસ્ટમાંથી આપણે બે નામ પસંદ કરવાના છે, એટલે બીજો લકી નંબર આવે છે, નામ આવે છે સંજયભાઈ જાદવ। જેમને 1 થી 3 નંબર પ્રાપ્ત કરેલ છે તેઓ વિદ્યાર્થીઓ સ્ટેજ અક્ષર એટલે શિક્ષણ નહીં પણ ચારિત્ર્યનું ઘડતર એટલે જ સાચું શિક્ષણ। આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે। આપણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો કરીએ છીએ, પણ શું આપણે સારા માણસ બની શકતા નથી? શિક્ષણ માત્ર ઊંચી ડિગ્રી અને મોટી નોકરી માટે મોટી ભરતીમાં એન્ટ્રી થઈ ને હોય તો આપણા સમાજ માટે મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ધૈર્ય, પ્રામાણિકતા અને ગામમાં નહીં જવાનું, આ રસ્તો પડે ને એટલે સીધો તારણ વિકસાવવા માટે થાય છે। હે આ જો એક વ્યક્તિ ખૂબ જ ભણેલી હોય પણ તેનામાં સંસ્કાર ન હોય તો તેનું શિક્ષણ નકામું છે। આપણા પ્રાચીન ગ્રંથોમાં કહેવાયું છે કે આ વિદ્યા સાવિમુક્ત છે, એટલે કે વિદ્યા એ મુક્તિ અપાવે છે।
અંતમાં હું એટલું જ કહીશ કે સંસ્કાર વગરનું શિક્ષણ એ સુવાસ વગરના ફૂલ જેવું છે. ચાલો આપણે બધા સંકલ્પ કરીએ કે આપણે એવા બુદ્ધિશાળી બનશું કે જેના હૃદયમાં સંસ્કાર અને ભણતરનો દીવો હંમેશા પ્રગટતો રહેશે. થેન્ક યુ. આપણે એ યુગની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં ધર્મ અને અધર્મ વચ્ચે યુદ્ધ હતું, જ્યાં શ્રી કૃષ્ણના ગીતાના જ્ઞાનનો ગુંજારો હતો અને જ્યાં કુરુક્ષેત્રની ભૂમિ પર ઇતિહાસ રચાયો હતો. ચાલો આજે આપણે મહાભારતના એ અમર પાત્રો અને તેમની ગાથાને આ મંચ પર જીવંત કરીએ. प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम हार दो. आन बान शान या की जान का उदान आज धनुष के बाण पे उतार दो. निर्णय होगा कि कौन पहनेगा मुकुट और कौन झुकाएगा सिर. अब चल पड़ा सारथी कृष्ण का रथ और बरसेंगे अर्जुन के तीर. मेरे शत्रु बनकर सामने खड़े हैं और गुरु द्रोण पितामह मेरे पूजनीय और बड़े हैं. कैसे उठाओ उनके सामने शस्त्र. मन करे सो प्राण दे दो, मन करे सो प्राण ले. वही तो एक सर्वशक्तिमान है, विश्व की पुकार है, ये भागवत का सार है. ये तो वीर का प्रमाण है. कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वो ही तो धर्मराज भी स्वयं कभी अपने संयम को ना खोता. एक नारी का वस्त्र हरण स्वयं क्यों याद करो. छोड़ दो रिश्तों की डोर और अधर्मियों का नाश करो. आरंभ है प्रचंड. मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम हार दो. शान या की जान का उदान आज धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड. સેવા માટે સ્ટેજ ઉપર આવશે તો સૌ પ્રથમ ધોરણ 5 ની અંદર જેમને પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે તે વિદ્યાર્થીમાં સૌ પ્રથમ હું અમીષા મેડમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આ બાળકોને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરશે.
પણ મને શિક્ષણથી સંતોષ ન હોય, સંસ્કાર જોઈએ, મૂલ્ય જોઈએ. જ્યાં સુધી બાળક ખોટું બોલતો હોય, હોમવર્ક ન કર્યું હોય, મને આવીને એમ કે મામા આવ્યા હતા નહોતું થયું, ત્યારે મને બહુ આનંદ થાય. એટલે એવી આ સંસ્કારની ભૂમિ, શિસ્તની ભૂમિ ઊભી કરવાનું આયોજન ગામના અને મને આ વસ્તુ બહુ સરસ લાગી કે આજે આપણે શિક્ષણની સાથે છે. અવાજની હું વાત કરું છું તમારી, અને તમે જે વાત કરો છો એટલા બધા શિસ્તમાં અને મૂલ્યોમાં 5 દિવસ થાય ને તો એને 10 રૂપિયા કે 13 રૂપિયા કે 100 રૂપિયા મળ્યા હોય તો તરત મારી પાસે આવે, કાકા મને મળ્યા છે. હું એને એમ કહું કે તારા 5 રૂપિયા તું રાખ, તો કે ના સાહેબ મળ્યા હોય તો અહીંયા જમા કરાવવાના. તો આ મૂલ્ય શિક્ષણ છે. બાળકની અંદર નૈતિકતા આવી કે આ મારું નથી, મારાથી ન લેવાય, એ શિક્ષણ આપવાનું કામ આપણા મનસુખભાઈની શાળાની અંદર થાય છે. મનસુખભાઈ માટે મારે પછી બોલવાનું છે. મનસુખભાઈ વિશે બોલવું મારે માટે ઘણું મહત્વ, કારણ કે અમારા 30 વર્ષ જૂના સંબંધો છે. 30 વર્ષ પહેલા મારી પાસે ભણવા આવતો ત્યારથી અત્યારે અમે બધી જ પ્રવૃત્તિમાં, સામાજિક સારી પ્રવૃત્તિઓમાં સાથે હોઈએ છીએ. પહેલા હું મારા જે બાળકોને તૈયાર કરનાર શિક્ષકો છે, અત્યારે મારી પાસે નવદુર્ગા અમારા છે. કાયમ માટે મનસુખભાઈ મને એમ કે બાળકો આપણા છે, આપણને સોંપી દીધા છે, હવે એને આપણે જ નિભાવવાના છે, આપણે જ એને જે કંઈ સંસ્કાર આપવાના છે. માત્ર ડોક્ટર સાહેબ છે ને એ ઓપરેશન થિયેટરની અંદર લઈ જાય ને પછી તમને ત્યાં જવા નથી દેતા, ત્યાં નથી જવા દેતા. પણ અમે તો એવું ઓપરેશન કરીએ છીએ ને કે તમે ગમે ત્યારે વાલી આવે વર્ગખંડ સુધી હું ભેગો જાઉં, ચાલો તમારું બાળક શું કરે છે. આ વર્ષે પહેલા ધોરણમાં નવા વિદ્યાર્થી આવ્યા, કજિયા કરતા હોય, રોતા હોય, બાલવાટિકામાં રોતા હોય, કેજીમાં રોતા હોય, અને 5 દિવસ પછી કે 10 દિવસ પછી મારી પાસે 2 વિદ્યાર્થી એવા આવ્યા કે સાહેબ કાલ શેની રજા છે. મેં કીધું કેજી વાળા બાળકો, હું તો રક્ષાબંધનની. તો રક્ષાબંધનમાં શું હોય, મેં કીધું રાખડી બાંધવાની હોય, બેન આપણને ચાંદલો કરી. તો એ બધું હાય કરી લઈએ તો તમે સ્કૂલ ચાલુ રાખો ને. આવા બાળકો થઈ ગયા છે. અહીંયા ટિમ્પલભાઈ બેઠા છે, મહિના દી સુધી ક્લાસની અંદર બેવું પડતું હતું, એવો એનો દીકરો હતો. આજે એને આવવાની ના પાડીએ તો પપ્પા તમારે અહીં નથી આવવું, મારી સ્કૂલ છે. કેજીના બાળકોને અમારા બધા બહેનો, હિરેનભાઈ અમારા સૌથી જૂના સિનિયર, શિસ્તના આગ્રહી, ગામના બધા જ વાલીને ઓળખે, બધા વાલીને ઘરે અમે રૂબરૂ જઈએ દર વર્ષે. બધાને હું ગયા વર્ષે આવ્યો હતો. આ વર્ષે થોડુંક મારે આંતરિક કામ આવ્યું હતું એટલે નહોતો પહોંચી ગયો, પણ બધા ટીચરોને બધા વાલીને મળવા મોકલ્યા હતા કે વાલીને ઘરે જાઓ. વાલીને મેં તરત જ ચેકિંગ કર્યું. હું ક્યારે કોચિંગ તો જાઉં ઘણા વાલીને ઘરે, અને વાલીને પૂછું કે મોબાઈલ કેટલો ઉપયોગ કરે છે. તો અમારા હિરેનભાઈ શિસ્તના ખૂબ આગ્રહી. ત્યાર પછી બીજા જ અમારા શિક્ષક છે વિજયભાઈ પણ બીએસસી બીએડ સાયન્સના મોટા શિક્ષક કહેવાય, મોટા ગજાના માનવી કહેવાય. અને બીએડ પણ પૂરું કર્યું ને આવતીકાલે ટાટની પરીક્ષામાં પણ જાય છે. અને મેં અહીંયા આવ્યા પછી બધા શિક્ષકોને કીધું છે કે તમે ગમે એટલું ભણેલા હો, ભણવાનું ચાલુ રાખવાનું. હું પોતે પણ અત્યારે 58 વર્ષ થઈ ગયા છતાં ભણવાનું ચાલુ રાખું છું કોમ્પ્યુટરની અંદર. તો બધા શિક્ષકો છે એ અત્યારે પોતે અભ્યાસ પણ ચાલુ રાખે, પોતાની ડિગ્રી વધારે છે, તાલીમો મેળવે છે. ગવર્મેન્ટની તાલીમો હોય તોય હું મોકલું છું. કોમ્પ્યુટર ના આવડે તો હું પોતે શીખવાડું છું. અને હું અભિમાન નથી કરતો, પણ રાજકોટ જિલ્લામાં મારી ઉંમરનો કોઈ શિક્ષક મારા જેટલું કોમ્પ્યુટર નથી જાણતો, એ મને ખબર છે. અને આટલું સરસ કોમ્પ્યુટરનું જ્ઞાન બધા શિક્ષકોને આપીએ છીએ, બધા બાળકોને આપીએ છીએ. અમારા નૈનાબેન, કિરણબેન, સત્તાબેન, શ્રુતિબેન, અસ્મિતાબેન, બધાને તમે ઓળખો છો અને બધાથી તમે પરિચય છો. શ્રુતિબેન પોતે કોમ્પ્યુટરની અંદર DCS નો કોર્સ કરેલા છે. સત્તાબેન છે એ પીટીસી ટાટની પરીક્ષા પાસ કરી અને ગવર્મેન્ટની પરીક્ષા પણ પાસ કરી છે. નૈનાબેન પણ એ જ રીતે પીટીસી પૂર્ણ કરી. સત્તાબેન તો પીટીસીમાં પ્રથમ નંબર. નૈનાબેન આ વખતે 2 બહેનો છે અને એમના પપ્પા પણ મારા વિદ્યાર્થી. 2 બહેનો હરીફાઈ કરતા હોય અને આ વખતે નૈનાબેન ટાટની અંદર બાજી મારી ગયા. નૈનાબેન આગળ નીકળી ગયા. 2 બહેનો બધી પરીક્ષા પાસ કરી.
કિરણબેન હમણાં બીએડની અંદર અમરાપુરની અંદર પ્રથમ સ્થાને સારામાં સારા ગુણ લઈ અને બીએડ પૂરું કર્યું એટલે બીએડ ચાલુ છે, પહેલું સેમેસ્ટર પૂરું કર્યું. એવી જ રીતે અમારા રેશમાબેન એ પણ પીટી શિક્ષક, પીટીસી પૂરું કરી રમત પણ સંભાળે અને દરેક બાબતની અંદર કાળજી રાખવાની, સુશોભનથી માંડી અને રેશમાબેન ને નવીનાબેન મારું બધું સંભાળી દે. દરેક બહેનોના નામ હું બોલીશ તો સમય ઘણો લાગશે, પણ આ શાળાની અંદર બાળકને મૂક્યા પછી તમારે માત્ર ને માત્ર અમારું મોનિટરિંગ કરવાનું છે. અમે ક્યારેય તમને એમ નહીં કહીએ કે તમે આવું નથી કરતા, કારણ કે મને આ વિસ્તારનો 35-36 વર્ષનો પૂરો અનુભવ થઈ ગયો છે અને 37મો વર્ષ ચાલે છે. મને ખ્યાલ છે કે ખેત મજૂર છે, આર્થિક રીતે ખૂબ નબળા છે, માંડ પોતાનું ભેગું કરે છે અને એની પાસેથી આપણે ફી લઈએ છીએ તો આ ફીનું વળતર મળવું જ જોઈએ, મળવું જ જોઈએ અને મળવું જ જોઈએ. એ સિદ્ધાંતથી અમે કામ કરીએ છીએ. એફઆરસી ની અંદર જે ફી મંજૂર થાય ને એના કરતા મનસુખભાઈ કાયમ માટે મને એમ કે ઓછી ફી રાખવી છે. આપણે એફઆરસી આપણી ફી અત્યારે 25,000 રૂપિયા મંજૂર કરી, ત્યારે આપણે 19,000 રાખી છે મોટા ધોરણની. નાના ધોરણની 20,000 મંજૂર કરી છે, છતાં 10,000 જ રાખી છે. એટલે મનસુખભાઈનો સ્વભાવ એવો છે કે આ એક શિક્ષણનું ધામ છે અને ખૂબ આમાં ભોગ દીધો છે. જે ગામના છે ને ખ્યાલ છે કે 35 રૂપિયાથી 100 રૂપિયા ફીમાં પણ અમે ભણાવ્યા હતા અને બધા ગામના આગેવાનોએ સહકાર આપ્યો છે. સરપંચથી માંડીને એ વખતના સરપંચ વિઠ્ઠલભાઈથી માંડીને બધા સહકાર આપ્યો છે અને કાયમ માટે આપતા રહીએ છીએ. તો આ શાળાની અંદર એક વખત આપણા બાળકને મૂકશો પછી અમારી 100% ખાતરી છે કે 10મા 12મામાં આ વિસ્તારની તમામ શાળાઓ કરતા પ્રથમ નંબરે હશે. મને ઓળખેથી બધાને ખ્યાલ છે કે 25 વર્ષની વેતનમાં નોકરી કરી, એમાં 23 વર્ષ 100% મારું રિઝલ્ટ આવ્યું છે. એક વખત એક વિદ્યાર્થી નાપાસ થયો, એક વખત 2 થયા છે. અને 35 વર્ષની અંદર બધા શિક્ષકોના રિઝલ્ટની અંદર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવું, રાજકોટ જિલ્લાની અંદર પ્રથમ નંબર લેવો, રાજ્યમાં પ્રથમ નંબર લેવો, સીસીટીની પરીક્ષા અપાવવી, દૂર રાખવા માટે વૈદિક ગણિત જો અત્યારે કોઈ સ્કૂલો નથી ચલાવતી. અમે વૈદિક ગણિત પણ ક્યારેક લઉં છું કે વૈદિક ગણિત 6ઠ્ઠા અને 9માં આવે છે, પણ આપણે બધા વિદ્યાર્થીને લાભ મળે એટલે શ્રદ્ધાબેન અમે ક્વિઝનું આયોજન કરીએ, સુંદર મજાનું સુલેખનનું આયોજન કરીએ. તો આ અમારો સ્ટાફ હતો. સ્ટાફની અંદર બધાના મેં નામ ને બધું વર્ણન નથી કર્યું, કારણ કે આપણે હજી ઘણો કાર્યક્રમ બાકી છે. આ વર્ષનું રિઝલ્ટ પણ આજે આપી દીધું છે, એના બધાના શીલ્ડ પણ આપવાના છે અને હજી આપણે ઋણ સ્વીકાર, તમે બધાએ જે ખૂબ મત આપ્યા છે અને મત તો આપ્યા જ છે, સાથે દોયડા પણ છે. મને ખબર છે કે સવારથી સાંજ સુધી દોડવામાં પણ પાકી નથી રાખ્યું. તો આ બધાનો આભાર અમારે માનવો છે, બધાનું ઋણ પણ સ્વીકારવું છે. મહેમાનમાંથી નામ આવેલ છે ઈલાબેન રવિભાઈ. ત્યારબાદ લકી મમ્મીમાંથી બીજું નામ આવેલ છે જોગરાજિયા નીરવ રાજેશભાઈ. મહેમાનમાંથી નામ આવેલ છે જાદવ રોનક અરવિંદભાઈ, જાદવ મહેશભાઈ ભનુભાઈ. કહેવાય છે ને કે બાળપણ એટલે નિર્દોષતાનું સરનામું, અને જ્યારે આ નિર્દોષતા સ્ટેજ પર નાચશે ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓ છે તો તેમના સ્વાગતમાં એક જોરદાર તાળીઓ દઈએ. ભગવાન
કરવા જઈ રહ્યા છીએ, જેના વિના સૃષ્ટિની કલ્પના પણ અશક્ય છે. કહેવાય છે ને કે જ્યાં નારીનું સન્માન છે ત્યાં જ પ્રગતિનું આસમાન છે. આજે સ્ત્રી માત્ર ઘરના ઉંબરા સુધી જ સીમિત નથી. આજે તે પાયલોટ બનીને વિમાન ઉડાવે છે, સરહદ પર દેશની રક્ષા કરે છે અને ડોક્ટર બની સેવા કરે છે. આ એ જ નારી શક્તિ છે જે કોમળ છે પણ કમજોર નથી. તો આવો જ એક ડાન્સ રજૂ થવા જઈ રહ્યો છે જે નારીના સંઘર્ષથી સફળતા સુધીની સફળતાએ કરે છે. તો હું ધોરણ 8 અને 9ની વિદ્યાર્થીની બહેનોને વિનંતી કરું કે તેઓ પોતાનો ડાન્સ રજૂ કરે. चिड़ैया नन्ही सी चिड़िया अंगना में फिरवा जा रे. बेटी तो बोझ है, बेटी तो पराया धन है. बेटी को पढ़ा लिखा कर क्या करोगे? बाबुल प्यारे सजन सखारे सुनो मेरी मैया, बोझ नहीं मैं किसी के सर का ना मझधार में नैया. पतवार बनूंगी लहरों से लड़ूंगी, हर मुझे क्या बेचेगा रुपया. हो हर मुझे क्या बेचेगा रुपया. पढ़ाई लिखाई करना, डॉक्टर इंजीनियर बनना, ये सब बेटी के बस की बात नहीं है. बेटी तो घर के काम और खाना बनाने के लिए ही होती है. पढ़ाई लिखाई छुड़वाओ और उसे घर के काम सिखाओ, वो उसी के लायक है. Women. पापा, मैं पढ़ लिख कर डॉक्टर बनना चाहती हूँ, अपने पाँव पर खड़ी होना चाहती हूँ और आपका नाम रोशन करना चाहती हूँ. मैं दुनिया को दिखा दूंगी कि मैं डॉक्टर भी बन सकती हूँ और घर के काम भी कर सकती हूँ. जाओ बेटी, पढ़ाई लिखाई करो, डॉक्टर बनो, मैं तुम्हारे साथ हूँ. मैं तो बादलों से दूर जाऊंगी, मैं तो अपना ही सुर पाऊंगी. है जो क्रेजी क्रेजी सपने मेरे, सारे जन्म के मैं भूल आऊंगी. हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी. कि जिंदगी Congratulations, you are now a doctor. मारी छोरी छोरों से कम है क्या? ठोस मजबूत भरोसा अपने सपनों पे करना, जितने मुंह उतनी बातें, गौर कितनों पे करना. आज लोगों की बारी, जो कहे कह लेने दे, तेरा भी दिन आएगा, उस दिन हिसाब चुका के रहना. हर भेड़ की हाहाकार के बदले शेर की एक दहाड़ है प्यारे. दंगल 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 दंगल.
મંદિરે ધજાયું ફરકે શામળિયા મારા શેઠજી. મને વાલી લાગે તારી દ્વારિકા રાધાના કરશનજી. ઓ માધવ મારા મોહનજી કાળા કાળા કાનજી. ઓ ડાકોર ના ડાકોરજી રાધાજી ના શ્યામજી. શામળિયો શેઠની શેઠાણી રાધા રાણી ગાજે મેરા મન વગાડે મીઠી વાહણી. બોલો યમુનાજી નાયા રે રંગીલો રાસ રમાડે. બોલો યમુનાજી નાયા રે રંગીલો રાસ રમાડે. ઓ માધવ મારા મોહનજી કાળા કાળા કાનજી. ઓ રાધાના પિતાજી સુંદર વર્ધન શ્યામજી. હો હૈને હોઠે મને વાલો કૃષ્ણ મુરારી રાજા ધીરાજને હું જાઉં વારી વારી. તારી ઊંચી ધજાયું ફરકે દિલ ગમતી ના છલકે. તારી ઊંચી ધજાયું ફરકે દિલ ગમતી ના છલકે. ઓ માધવ મારા મોહનજી કાળા કાળા કાનજી. ઓ રાજા રે ધીરાજી દ્વારિકાના નાથજી. શરદ પૂનમની જોને રાત છે રઢિયાળી કાનાને નિરખી હું તો જાઉં વારી વારી. ગગન ભાગાજે દરવાજે નોબત બાજે. તારુડેરું ગગન ભાગાજે દરવાજે નોબત બાજે. ઓ માધવ મારા મોહનજી કાળા કાળા કાનજી. ઓ રંગીલા રણછોડજી શામળિયા શેઠજી. થોડી વાર પછી કહેવાના છે, પણ એમનો વ્યસ્ત કાર્યક્રમ હતો છતાં પણ મેં એવું કીધું કે અમારા ગામના લોકો બળભોય અને અમે લાખાવડથી પણ ઘણા મિત્રો આવ્યા છે તેનું એક દિલથી સ્વાગત કરીએ છીએ. અને નિલેશભાઈને ઘેરે પોતાના ઘેરે પ્રસંગ છે. તમે જે 2 દી પહેલા રાત દિવસ જોયા વિના 45-46 ડિગ્રી તાપની અંદર જે મતદાન કર્યું હતું અને આ ગામમાંથી અને નાની લાખાવાડ ગામમાંથી અને એમના આઠે આઠ ગામમાંથી જે કમળ ખેલ્યું હતું ને એ તમારી સામે ઊભું છે. આપણે જોરદાર તાળીઓ વગાડશું. આ તમારી બધાની મહેનત હતી. તમે જે રાત દિવસ પરસેવો પાડી અને જે મતદાન કર્યું ને એનું પરિણામ છે. આવતા દિવસોમાં જે નાના મોટા કામ હશે ને જિલ્લા પંચાયતના હોય તાલુકામાં તમારા આશીર્વાદથી અમે છીએ. એટલે હું વિશેષ વાત કરવાનો છું, પણ એમને સમય વધારે હતો નહોતો લેવાનો અને જવું હતું એટલે મેં કીધું વચ્ચે લઈ લઉં તો હું નિલેશભાઈને વાત કરું કે એમાં આપણને આભાર વ્યક્ત કરું. વિદ્યાર્થીગણ, શિક્ષકગણ તથા બળદોઈ અને લાખાવડના તમામ માતા બહેનો તથા વડીલો, મિત્રો, યુવાનો, આ તકે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે જે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મારી ઉપર અને મનસુખભાઈ જાદવ ઉપર જે વિશ્વાસ મૂકો અને જે કમળ પ્રત્યેનો પ્રેમ દેખાયો, આ અમારા 5 વર્ષમાં કાયમી તમારા માટેનું ઋણ રહેશે. અને બધું ગામ અને લાખાવડ ગામના જે વિકાસના જે દ્વાર ખંભી ગયા હતા એ નવેસરથી અમે પાછા શરૂ કરી અને બધું અને લાખાવડના લોકોને વધારે સુવિધાયુક્ત બધી જ પ્રકારના રોડ, રસ્તા, પાણી, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય જ્યાં જે પૂર્તિ કરી છે તેની અંદર અમે તમને વધારે યોગ્ય ન્યાય મળે અને વધારે તમારા વિસ્તારના કામ થાય એ માટે અમે બંને તત્પર રહીશું. અને ગામ લોકોએ જે 45 ડિગ્રી તાપમાનની અંદર તમામ કાર્યકર્તાએ જે જુસ્સાથી મતદાન કર્યું અને અમને અઢળક મત આપ્યા છે તેના માટે અમે તમારા કાયમી આભારી રહીશું. સૌને મારા નમસ્કાર. અક્ષર જ્ઞાન આપીને જીવન સુંદર બનાવ્યું છે અનુભવની આ સાહિતી, જેને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે. તો આજે હું એવા વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહી છું જેમણે પોતાનું સમગ્ર જીવન શિક્ષણ જેવા પવિત્ર કાર્યમાં સમર્પિત કરી દીધું છે. હું વાત કરી રહી છું આદરણીય અને અનુભવ શિક્ષક શ્રી નથવાણી સરની. તેમની કારકિર્દી વિશે હું વાત કરું તો એમનું લિસ્ટ તો ઘણું લાંબુ છે, તો છતાં હું એમના અમુક મુદ્દા છે અહીંયા રજૂ કરીશ. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકાઉન્ટ વિષયના 36 વર્ષના અનુભવી શિક્ષક છે. તેમણે વિઝન એમસીક્યુના પૂર્વ ડાયરેક્ટર તરીકેની કામગીરી પણ ભજવેલ છે. રાજકોટ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના અનેક વર્ષોથી તેઓ હોદ્દેદાર રહેલા છે અને પ્રમુખ તરીકેની પણ કામગીરી ભજવેલ છે. તેમણે કોમ્પ્યુટર ક્ષેત્રે પણ વિશાળ કામગીરી કરેલી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં તમામ કામગીરી કરેલી છે, જેવી કે પરીક્ષણ, મોડરેટર, કોઓર્ડિનેટર વગેરે. આમ તેની કામગીરી અદ્વિતીય છે. હાલ છેલ્લા 2 વર્ષોથી તેઓ શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ બોગોઈ ખાતે કેમ્પસ ડાયરેક્ટર તરીકે, એટલે કે આ શાળામાં તેઓ કેમ્પસ ડાયરેક્ટર તરીકેની ફરજ બજાવે છે. આવા અનુભવી શિક્ષક માત્ર પુસ્તકીય જ્ઞાન નથી આપતા, પરંતુ તેઓ વિદ્યાર્થીઓને જીવનના સાચા પાઠો શીખવે છે. તેઓ ધીરજ અને સમજણ દ્વારા, ક્યારેક પ્રેમથી તો ક્યારેક કઠોર વેણથી કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને તેમજ શાળાના તમામ શિક્ષક મિત્રોને સાચો રસ્તો બતાવે છે. જેમ કુંભાર માટીને સુંદર ઘાટ આપે છે, તેવી જ રીતે સર વિદ્યાર્થીઓની છુપાયેલી પ્રતિભાને ઓળખીને તેમને યોગ્ય દિશા આપે છે. તેઓ હંમેશા બાળકોની પ્રતિભાને ઓળખીને તે મુજબ રમતગમતના સાધનો, સંગીતના સાધનો કે શાળાના અન્ય સાધનો વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરે છે. આપણે જાણીએ છીએ કે અભ્યાસક્રમ એ માત્ર શિક્ષણમાં પૂરો કરવાનું સાધન નથી, તે બાળકોના વ્યક્તિત્વના વિકાસ કરવાની એક કળા છે અને આ કળામાં આદરણીય નથવાણી સર નિપુણ છે. તેઓ બાળકોના વ્યક્તિત્વના નિર્માણ માટે તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે હંમેશા કંઈક ને કંઈક નવું વિચારે છે અને રાત દિવસ મહેનત કરીને કામગીરી કરે છે. પુસ્તકોનું જ્ઞાન તો ગમે ત્યાંથી મળી શકે, પરંતુ જીવન જીવવાનો સાચો અભિગમ, પ્રામાણિકતા અને સંસ્કારો આપણને માત્ર આવા અનુભવી શિક્ષક પાસેથી જ મળે છે. તેઓ નવી પેઢીની જરૂરિયાતોને સમજીને તે મુજબ પોતાના શિક્ષણ કાર્યમાં સતત અપડેટ રહે છે. તેમના અનુભવની સુગંધથી અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે અને હજુ બનશે પણ ખરું. આજ જ્યારે અમે તેમના લાંબા અને સમર્પિત શિક્ષણ કાર્યને યાદ કરીએ છીએ, ત્યારે ગૌરવ થાય છે કે આ શાળામાં આવા ગુરુજન છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ સદા સ્વસ્થ, દીર્ઘાયુ ભોગવે અને તેમનું જ્ઞાનરૂપી માર્ગદર્શન મને, મારા સાથી શિક્ષક મિત્રોને, આ શાળાના વિદ્યાર્થીઓને તેમજ મારા ગામના તમામ બાળકોને મળતું રહે. આદરણીય શિક્ષક શ્રી નથવાણી સરને તેમના અતુલ્ય યોગદાન બદલ હૃદયપૂર્વક વંદન, અભિનંદન. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. जश्नबाजी की शाम है,
जश्नबाजी की शाम है, क्रिकेट ताल पे ठुमके लगाए तालिमा। टुकुर 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 देख टक टुकुर 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 देख टक। तेरी शैतानियों से महफिल रंगीन हुई, तू दीवाना हुआ मैं भी शौकीन हुई। दुनिया जलती है तो चले, दुनिया चलती है तो चले, रात भर जालिमा के संग नचे ताल